દેશભરમાં શિયાળો જામ્યો છે તેવામાં ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષા થઈ રહી છે। જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશના કેટલાક વિસ્તારોમાં સતત હિમવર્ષા થવાના કારણે પંજાબ હરિયાણા સહિત ઉત્તર ભારતના ભાગોમાં ઠંડી વધી ગઈ છે અને જ્યારે રાજસ્થાનમાં કેટલાક સ્થળો પર હળવો વરસાદ પણ થઈ રહ્યો છે। જમ્મુ કાશ્મીરના કિશ્તવાડના સિંથન ટોપમાં હિમવર્ષા થઈ રહી છે, જેના કારણે કિશ્તવાડ અનંતનાગ માર્ગને બંધ કરી દેવામાં આવ્યો છે। ત્યારે શ્રીનગર સહિત પ્રમુખ સ્થળો પર ન્યૂનતમ તાપમાન વધારો નોંધાયો હતો। હિમાચલ પ્રદેશના પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા થઈ રહી છે અને જેમાં ફેમસ અટલ ટનલ રોહતાંગ બંને છેડે બરફથી ઢંકાઈ ગઈ છે, જેના કારણે વાહન માટે અટલ ટનલ બંધ કરી દેવામાં આવી છે। ત્યારે કુલ્લુ, લાહોલ સ્પીતિ, ચંબા, સિસુ, બારાલાચા અને કોકસરમાં પણ ભારે હિમવર્ષા થઈ રહી છે। રાજસ્થાનની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં કેટલાક સ્થળોએ હળવો વરસાદ નોંધાયો હતો। ત્યાં રાત્રિના સમયે તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો વધારો થયો છે, તો હરિયાણામાં પણ આજે કેટલાક સ્થળે હળવા વરસાદની સંભાવનાઓ કરવામાં આવી છે। ત્યારે ઠંડી વધતા રાજ્ય સરકારે 1 થી 15 જાન્યુઆરી સુધી શાળાઓમાં શિયાળુ વેકેશનની જાહેરાત કરી છે।